મિત્રો આજે આપણે વાત કરીશું પ્રી આઈપીઓ વિશે. તમને બેઝિક ગાઈડલાઇન્સ આપી દઉં કે આઈપીઓ અને પ્રી આઈપીઓ બે અલગ વસ્તુ છે. ખાસ કરીને ગુજરાતીઓ માટે વાત કરું તો ગુજરાતીઓ રિસ્ક લેવામાં પણ માને છે અને કમાવામાં પણ માને છે. એનએસસી બીએસસીના જે આંકડા છે, મતલબ એમાં જે રજિસ્ટર્ડ યુઝર્સ છે, તેમાં પહેલા નંબર પર મહારાષ્ટ્ર છે અને બીજા નંબર પર ગુજરાત છે આપણું. તો ગુજરાતી લોકોની એક ખાસિયત છે કે ઇન્વેસ્ટ કરે નાનું મોટું ને ઇન્કમ કમાય, તે સારો રસ્તો છે. આજકાલ યુવા વર્ગની પેઢી છેલ્લા 1 થી 2 વર્ષ લોકડાઉન પછી તો ખાસ શેર માર્કેટમાં બહુ લોકો જાગૃત થયા છે. શેર માર્કેટમાં અમે ખાસ કરીને આઈપીઓ, યંગ જનરેશન છે તે આઈપીઓ લેવા માટે વધારે કોશિશ કરતા હોય છે. જનરલ જે શેર માર્કેટમાં કરતા હશે ટ્રેડિંગ એને તો ખબર જ હશે, પણ જે લોકોને ઓછું નોલેજ છે અથવા જે નથી કરતા, કરવું છે, એના માટેની થોડું કહી દઉં. આઈપીઓ એ શેર માર્કેટમાં જે લિસ્ટ થાય તેની પહેલાં આઈપીઓ બહાર પડે છે. આઈપીઓ જે માર્કેટમાં બહાર પડે છે એની પહેલાં પ્રી આઈપીઓ આવે છે. શેર માર્કેટમાં લિસ્ટ થયા પહેલાં જે આવે આઈપીઓ કહેવાય. આઈપીઓમાં 3 કે 5 દિવસનો ગેપ હોય છે કે તે ટાઈમમાં તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરો, એનું ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો એવરેજ 15,000ની આસપાસ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. તમે આઈપીઓ એપ્લાય કર્યા પછી એ લોકોની રિલીઝ ડેટ આવે છે, મતલબ કે લોન્ચ થાય છે, એલોકેટ થાય છે. જો એલોકેટ થાય, તમને લાગે તો તમારા પૈસા શેર માર્કેટમાં જમા થાય, અને ના લાગે તો તમારા પૈસા રિફંડ થઈ જાય. તો આ રીતનું હોય છે. જો લાગી ગયા તો તમારા શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં જમા થઈ જાય છે. જ્યારે બીજે દિવસે કે ત્રીજે દિવસે કે જે લોન્ચ ડેટ હોય એનએસસી બીએસસીમાં, તે તારીખે તમે લાઈવ ટ્રેડ કરીને સેલ કે બાય કરી શકો છો. પણ આઈપીઓમાં ઘણીવાર શું થતું હોય છે, આઈપીઓ તો લેવા તો છે, પૈસા પણ છે, પણ લાગે નહીં લાગે તેની જવાબદારી તો કોઈ લેતું નથી. તો છતાં જો તમારે લેવા જ હોય શેર તો એક રસ્તો છે પ્રી આઈપીઓ. પ્રી આઈપીઓ અને આઈપીઓમાં એટલો ફેર છે કે જ્યારે આઈપીઓ બહાર પડે છે એની પહેલાં પ્રી આઈપીઓમાં બેઝિક તમને ડિસ્કાઉન્ટ આપે. એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું કે માનો આઈપીઓ છે, બરાબર છે. હવે આરબીએલ બેંકની વાત કરું, આરબીએલના બેંકના આઈપીઓ એવરેજ 225-230ની આસપાસ હતો, જ્યારે પ્રી આઈપીઓમાં એ ભાવ હતો 60 રૂપિયા. જનરલ આઈપીઓ અને પ્રી આઈપીઓમાં જે શેર માર્કેટમાં લિસ્ટ થાય તેમાં તમને એવરેજ રિટર્નની વાત કરું તો 3 થી 5 ગણો ઓવર સબસ્ક્રાઇબ થતા હોય છે. જનરલ રૂલ્સ વાત કરું છું, તો મતલબ કે તમે 3 ગણોથી 5 ગણું રિટર્ન મળી શકો છો, બરાબર. આ એક મેન ફાયદો છે. બીજા ફાયદાની વાત કરું તો જનરલ માનો કે આઈપીઓ 300 રૂપિયા બહાર પડે છે, તો પ્રી આઈપીઓમાં તમને ડિસ્કાઉન્ટ પ્રાઇઝ મળે છે, મતલબ 300ના ડિસ્કાઉન્ટ 200 હોય, 200, 250, 300 એ રીતના ભાવ હોય છે. તમારે વધારે જો આઈપીઓ લેવા હોય, પ્રી આઈપીઓ પરચેસ કરવા હોય, તો મારો વોટ્સઅપ ગ્રુપ છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં તમે જોડાઈ શકો છો. એમાં અવનવા જે આઈપીઓ આવતા હોય છે, જે આઈપીઓ તેની પહેલાં પ્રી આઈપીઓ, તેની તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ. તો વોટ્સઅપ નંબર પણ છે, તમારે પ્રી આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો છો. ફાયદાની વાત કરું તો તમે પણ જોઈ શકો છો કે જે કંપનીના લિસ્ટના ભાવ છે આઈપીઓ અને પ્રી આઈપીઓનો ડિફરન્ટ તમને ખબર પડી જશે. જેમ કે આરબીએલના છે કે પ્રી આઈપીઓમાં ભાવ હતો 60 રૂપિયા, આઈપીઓનો ભાવ હતો 225 રૂપિયા. અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ 300 થી 350ની આસપાસ છે. તેવી જ રીતે આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ હતું 400 રૂપિયા પ્રી આઈપીઓ હતો, આઈપીઓનો ભાવ 661 હતો, 680 રૂપિયા કરંટ પ્રાઇસ છે. એ સ્મોલની વાત કરું તો 175થી 180 રૂપિયા પ્રી આઈપીઓનો રેટ હતો, આઈપીઓનો રેટ હતો 358. મતલબ પ્રી આઈપીઓ કરતાં આઈપીઓ કરતાં રેટનો ડિફરન્ટ તમે જોઈ શકો છો. અને કરંટ માર્કેટ પ્રાઇસ તો હાલમાં 600 આસપાસ છે. એક પ્રી આઈપીઓમાં શું છે કે તમે ટ્રેડ થયા પછી તરત બાય કે સેલ કરી શકો છો, જ્યારે પ્રી આઈપીઓમાં 6 મહિના સુધી તમે હોલ્ડ રાખવું પડે, એ એક થોડીક કન્ડિશન છે. 6 મહિના પછી તમે ટ્રેડ કરી શકો છો. પણ એક તરીકે જોવા જાવ ને તો તમને રિટર્ન જે ખરું ને આઈપીઓ કરતાં 3 થી 5 ગણું પ્રી આઈપીઓ આપી શકે છે, બરાબર. દાખલા તરીકે તમને એક વાત કરું કે લાવાનો જ્યારે શેર છે તે પ્રાઇસ હતી પ્રી આઈપીઓની 200થી 280 રૂપિયા, બરાબર છે. હાલમાં અત્યારનો રેટ છે જે ઓફલાઈન ટ્રેડ કહેવાય, બરાબર છે, તેનો ભાવ ચાલે છે 375થી 400 રૂપિયાની આસપાસ. ઇન્ટરનલ ટ્રેડ ચાલે છે, જે હજુ લિસ્ટેડ નથી થયો, અનલિસ્ટેડ ટ્રેડ પણ થાય છે. અને કંપનીએ જે રાઇટ ઇસ્યુ કરેલા છે 533 પર શેર, તો જેણે 200થી 280માં જે લીધેલા છે લાવવાના શેર, તેનો અત્યારે ભાવ 533 છે, જે હજુ લિસ્ટ નથી થયો. જ્યારે આઈપીઓ આવશે ત્યારબાદ લિસ્ટ થશે તો તમે જાણી શકો છો કે એનો રેટ ક્યાં જશે. તેવી જ રીતે છે પેટીએમનું.
પેટીએમ છે, ચેન્નઈ સુપર કિંગ છે જે આપણે આઈપીએલની ટીમ છે, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, કેર હેલ્થ ઇન્સ્યોરન્સ છે, એ ઘણી બધી કંપની છે જે પ્રી આઈપીઓમાં અત્યારે છે. અને જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય, થોડું રોકાણ કરીને તમારે કમાવવું હોય તો તમે આસાનથી કરી શકો છો. તેના માટે વધારે માહિતી જોઈતી હોય અથવા તમારે શેર લેવા હોય, શેર પણ તમારા ડીમેટ એકાઉન્ટમાં આવશે. જ્યારે તમે પ્રી આઈપીઓ પરચેસ કરો છો ત્યારે તમે પેમેન્ટની સાથે તમને એઆરએન નંબર આવે છે. એઆરએન નંબર જે લિંક કરી દેશો એ શેર તમને ડીમેટ એકાઉન્ટમાં દેખાશે. બરાબર છે, આ રીતનું કામકાજ છે. તો આઈપીઓ અને પ્રી આઈપીઓમાં ખબર પડી ગઈ. જો તમને કોઈ વધારે સવાલ હોય કે ડાઉટ હોય તો અમને વોટ્સઅપ કરી શકો છો. અમે જો તમને કોઈ વધારે સવાલ હોય કે ડાઉટ હોય તો અમને વોટ્સઅપ કરી શકો છો.